મહાનગર ગેસ એમજીએલ આ સ્ટોક પર આજે ફોકસ છે। હવે સ્ટોકમાં થોડો ઘણો ઘટાડો છે, પરંતુ રિએક્શન કરતાં વધારે મહત્વનું છે જે સમાચાર આવ્યા છે। મુંબઈમાં ગેસ પાઇપલાઇન ડેમેજથી સીએનજી સપ્લાય પર અસર થઈ છે અને મુંબઈના વડાલા સિટી ગેસ સ્ટેશન પર ગેસ સપ્લાય પર એક અસર થઈ છે અને સપ્લાય પર જે અસર થઈ છે એને કારણે ઓટો ટેક્સી, કેબ્સ, બસીસ આ બધા પર ખાસ કરીને અસર થઈ છે, કારણ કે સીએનજી પર વધારે આધાર રાખે છે। એમજીએલ સ્ટેશન જે છે એને કારણે હવે એવું થયું છે કે જે બીકેસી પોલીસ સ્ટેશનની પાસે જે એમજીએલનું સ્ટેશન છે એમાં એટલી લાંબી ક્યુઝ આપણને જોવા મળી રહી છે, જે એક્સટેન્ડ થાય છે બીકેસી મેટ્રો સ્ટેશન સુધી। એ પણ એક ઘણું મહત્વનું છે અને કંપની દ્વારા પણ નિવેદન છે એમજીએલ દ્વારા ગેસ પાઇપલાઇન ડેમેજથી ગેસ સપ્લાયમાં વિક્ષેપ આવ્યો છે, સાથે ગેલની મુખ્ય ગેસ પાઇપલાઇન જે છે એ ડેમેજ થઈ છે। આરસીએફ કમ્પાઉન્ડમાં ગેલની પાઇપલાઇન જે છે એ ખાસ કરીને ડેમેજ થઈ છે, જેને કારણે મુંબઈ, થાણે અને નવી મુંબઈના વિસ્તારમાં સીએનજી સ્ટેશન બંધ રહી શકે છે। હવે ડેમેજ રિપેર કરવાના પ્રયત્નો ચાલુ છે એમજીએલ જણાવી રહ્યું છે અને ત્યારબાદ ગેસ સપ્લાય સામાન્ય થશે। મુંબઈમાં વડાલા સિટી ગેસ સ્ટેશન પર જે અસર થઈ છે એને કારણે અહીંયાથી ઉલ્લેખનીય છે કે એમજીએલ ડેલી બેસિસ પર જોઈએ તો 4.59 મિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર્સ પર ડે ગેસ જે છે એ સેલ કરે છે, જેમાં મુંબઈ અને નિયરબાય જે રિજન્સ છે એનું કન્ટ્રીબ્યુશન ઘણું મહત્વનું છે। 85થી 90% વોલ્યુમ્સમાં કન્ટ્રીબ્યુટ કરી રહ્યા છે, એટલે ઘણું મહત્વનું છે કે આ એરિયામાં અસર થઈ છે સીએનજી સપ્લાય અત્યારે જે અટક્યો છે એને કારણે, એટલે એમજીએલ માટે પણ એક ખાસ આજે મહત્વની અપડેટ છે અને એક ફોકસ છે।